જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે લોકમેળા યોજાવાનો છે। લોકમેળાને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે। પ્રદર્શન ગ્રાઉન્ડમાં 15 દિવસ સુધી આ મેળો ચાલશે। મેળામાં ટોરા રેન્જર, મોતનો કૂવો, બ્રેક ડાન્સ સહિત અલગ અલગ પ્રકારની નાની મોટી થઈને 14 રાઇડ્સ રાખવામાં આવશે। આ ઉપરાંત મેળામાં રાજ્યમાંથી અલગ અલગ વેપારીઓ પણ પોતાની વસ્તુઓ વેચવા આવશે। મેળામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે। શ્રાવણી લોકમેળો જે વર્ષો થયા નદીના પટમાં પહેલા ભરાતો હતો અને ત્યારબાદ પ્રદર્શન ગ્રાઉન્ડમાં જે જામનગર મહાનગરપાલિકા સંચાલિત લોકમેળો થાય છે તેમાં પણ આ રાજ્ય સરકારની અમલી સૂચના નવી જે એસઓપી છે એ લાગુ પડી ગઈ છે। અને તેના માટે થઈને ગઈકાલે અમે લોકોએ જે પ્રથમ જે ટેસ્ટ હતો કે જે સોઇલ ટેસ્ટ, જેનાથી આ જે આઇટમો છે એની ફિટનેસ કેટલી રાખવી, કેવી રીતે તેનું ફાઉન્ડેશન કરવું, એના માટેનો જે મહત્વનો ટેસ્ટ હતો સોઇલ ટેસ્ટ ગઈકાલે આપણે આપી દીધેલો છે। હવે જે પછીના આગળના જે કંઈ પ્રોગ્રામ છે કે જે ફિટનેસ માટેના સર્ટિફિકેટો છે એની અમે અત્યારે તૈયારીઓ પૂરી કરવા મુજબ આગળ વધી ગયા છીએ અને અમને આશા છે કે 20 તારીખ પહેલાં અમને પરમિશન કે જે કમ્પ્લીશન સર્ટિફિકેટ કે જે કંઈ પણ એમના હોય છે ફિટનેસના એ બધા અમને મળી જશે અને અમને આ મેળો ચાલુ કરવાની મંજૂરી કલેક્ટરશ્રી દ્વારા જે કંઈ પણ પરફોર્મન્સ લાયસન્સ હોય છે કે જે જીઈબીને જે કંઈ પ્રોસિજર અમે બધી પૂરી કરી લીધી હોય અમને મળી જશે। આગામી 20 તારીખે જે શ્રાવણી મેળાનું જામનગરમાં પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે જે આયોજન કરવામાં આવ્યું છે તેને લઈને તંત્ર દ્વારા હાલ તડામાર તૈયારી શરૂ કરવામાં આવી છે। તો બીજી બાજુ જે રાઇડ સંચાલકો છે તેઓ પણ જે સુરક્ષાના જે નિયમો છે તે તદ્દન સંપૂર્ણ નિયમો છે તેનું પાલન થાય તે પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે। આ વખતની વાત કરીએ તો જે પડદા લગાવવામાં આવતા હતા તેની જગ્યાએ પતરા લગાવવામાં આવ્યા છે। તો વિશેષ ઇલેક્ટ્રિક વાયરો છે તે થાંભલા ઉભા કરીને તેના ઉપર રાખવામાં આવે છે સહિતના જે તૈયારીઓ છે તે સંપૂર્ણ જે ધારાધોરણ મુજબ રાઇડ સંચાલકો દ્વારા પાલન કરવામાં આવી રહ્યું છે। અને જે મહાનગરપાલિકા છે જે મેળાનું સંચાલન કરતા હોય છે તેમના દ્વારા પણ જે ફાયર વિભાગ સહિતની જે કામગીરી છે તે કરવામાં આવી છે। ત્યારે જામનગરનો જે શ્રાવણી મેળો છે તે શાંતિપૂર્ણ રીતે યોજાય તેને લઈને સંપૂર્ણ જે પ્રયાસો છે તે કરવામાં આવી રહ્યા છે। સંજય વાઘેલા, ન્યૂઝ કેપિટલ, જામનગર।